અ, અમારા કોંગ્રેસ પક્ષના અને લોકસભાના માન્ય વિપક્ષ નેતા આદરણીય રાહુલજી દ્વારા સમગ્ર દેશની અંદર છાત્રો કી ગુંજ નામે જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે એ અભિયાન અંતર્ગત દેશના અને રાજ્યના વિદ્યાર્થીઓ જે ખાસ કરીને નીટ, જેઈ, યુપીએસસી, એસએસસી, સીબીએસસી, એસએસસી આની જે એક્ઝામો આપી રહ્યા છે, એની જે પરીક્ષાઓ આપી રહ્યા છે, એ પરીક્ષા પછી જે પેપર લીકની જે ઘટનાઓ થાય છે એના કારણે સમગ્ર દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજ અંધકારમય થયું છે. આ વિદ્યાર્થીઓ પાસેથી જે પરીક્ષા ફી લેવામાં આવે છે, નીટની પરીક્ષા હોય કે જેઈની પરીક્ષા હોય કે જે અન્ય યુપીએસસીની પરીક્ષા હોય, એ પરીક્ષા ફીમાંથી આ દેશના ભારત દેશના પાંચ મોટા મંત્રાલયનું બજેટ સમાવી જાય એટલી હદે આ વિદ્યાર્થીઓ પાસેથી ફી લઈ અને જ્યારે એમની પરીક્ષા લેવામાં આવે છે અને જ્યારે પરીક્ષા દેવા જાય છે ત્યારે બધા પેપર લીક થાય છે અને આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળાઈ જાય છે અને ક્યાંક વિદ્યાર્થીઓ આવી ઘટનાને લઈ અને પોતાનો જીવ ટૂંકાવવાની પણ જે બાબતો સામે આવી રહી છે એ અત્યંત દુઃખદાયક અને ખૂબ જ કરુણાજનક છે. આદરણીય રાહુલજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની અંદર છાત્ર કી ગુંજ નામે અમે કાર્યક્રમ ચલાવી અને વિદ્યાર્થી અને વાલીઓને જાગૃત કરી અને જે દેશની શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ વ્યવસ્થા આજે જે ખંડની વ્યવસ્થા બની ગઈ છે એમાંથી આ દેશને કઈ રીતે મુક્ત કરી શકાય, કેવી રીતે જેન્ઝીસને એ મુખ્ય ધારામાં લાવી અને પોતા એને લડતો એને બોલતો કરી શકાય, એ દિશામાં આગામી સમયની અંદર કોંગ્રેસ કાર્યક્રમો આપવાની છે. એને લઈને આજે અમે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે અમે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી આદરણીય અમારા ઋત્વિકભાઈ સાથે અમારા પક્ષના અન્ય વરિષ્ઠ આગેવાનો, અમારા શહેર પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ સહિતના બધા કોંગ્રેસના આગેવાનો હાજર રહીને પ્રેસ કોન્ફરન્સ કરી છે. આપ સૌને પણ અમારું સ્વાગત કરીએ છીએ. લોકસભામાં વિપક્ષના નેતા સન્માનની રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશની અંદર વિદ્યાર્થીઓની સાથે થઈ રહેલા અન્યાય બાબતે કોટાથી શરૂ કરેલી છાત્રો કી ગુંજ સમગ્ર દેશની અંદર પહોંચે એ માટેનો પ્રયત્ન કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે. જેઈ, નીટ, આઈએએસ, આઈપીએસની પરીક્ષાઓની તૈયારી કરતા બાળકો માટે આર્થિક અને માનસિક ટેન્શન તો છે જ. જે પ્રકારે છેલ્લા 10 વર્ષની અંદર 89 પેપર લીક થયા છે. ગુજરાતની અંદર પણ નાના પાયે જે લેવાય છે પરીક્ષાઓ, એના પણ અનેક પેપરો લીક થઈ અને જે ભ્રષ્ટાચારી વ્યવસ્થા પદ્ધતિ ગોઠવવામાં આવી છે એની સામે મહેનત કરતા બાળકોને અન્યાય ન થાય એના માટેની લડત છે એ છાત્રો કી ગુંજ કાર્યક્રમ મારફતે સમગ્ર દેશના તમામ જિલ્લાઓની અંદર આવનારા સમયની અંદર યોજાશે. વિદ્યાર્થીઓની આ લડતને કોંગ્રેસ પક્ષ પોતાની લડત સમજી અને સમયસર લડશે.